નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શું તમે પણ ફોન પે વાપરો છો તો તમે ચેતી જજો। ફોન પે તેના વોલેટ માટે એક નવી નીતિ લાગુ કરી રહ્યું છે, જે એકદમ 365 દિવસ સુધી તમારા ફોન પે વોલેટનો ઉપયોગ કરીને કોઈ પણ નાણાકીય વ્યવહારો નહીં કરો તો 100 રૂપિયા સુધીનો નિષ્ક્રિય જાળવણી ફી વસૂલવામાં આવી શકે છે। જો તમે ફોન પે નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કંપનીએ તેની વોલેટ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક યુઝર્સો 100 રૂપિયા સુધીની જાળવણી ફી ચૂકવવી પડી શકે છે। જો કે આ નિયમ તમામ ગ્રાહકો માટે લાગુ પડતો નથી। નવી નીતિ અનુસાર કોઈ યુઝર્સ સતત 365 દિવસ સુધી ફોન પે વોલેટમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરે તો વોલેટને ઇનએક્ટિવેટ એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવશે। આવી સ્થિતિમાં કંપની દ્વારા 100 સુધીની ફી વસૂલવામાં આવી શકે છે। આ માહિતી સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે। જાણીતા ટિપ્સટર અભિષેક યાદવે એક્સ પર આ અંગે માહિતી શેર કરી છે અને તેમના જણાવ્યા અનુસાર ઘણા યુઝર્સ ફોન પે વોલેટનો ઉપયોગ કરતા નથી અને સીધા યુપીઆઈ મારફતે પોતાના બેંક ખાતામાંથી ચૂકવણી પસંદ કરે છે। હા મિત્રો, મહત્વની વાત તો એ છે કે માત્ર ફોન પે એપ ખોલવાથી અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાથી વોલેટ એક્ટિવ ગણાશે નહીં। વોલેટ સક્રિય રાખવા માટે વોલેટ સંબંધિત કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી રહેશે। જો કે 1 વર્ષ સુધી આવી કોઈ પ્રવૃત્તિ ન થાય તો આ ફ્રી લાગુ પડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।